નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું. રાજકોટ જિલ્લાનું ઉપલેટામાં એકમાત્ર મહિલાઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું. પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન તરીકે મહિલાઓની પસંદગી કરવામાં આવી. ઉપલેટા નગરપાલિકા પ્રમુખ તરીકે વર્ષાબેન ભૂપતભાઈ ગજેરા, ઉપપ્રમુખ તરીકે જિજ્ઞાબેન વ્યાસ, કારોબારી ચેરમેન તરીકે મિત્તલબેન મયુરભાઈ સુવા. ઉપલેટા નગરપાલિકામાં આજરોજ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂકની જાહેરાત કરવામાં આવેલ. ભાજપના કાર્યકર્તાઓ તેમજ રાજકીય આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. અહેવાલ ભાવેશ ગોહિલ, અભિક્રમ ન્યૂઝ, ઉપલેટા. હું ઉપલેટા ગજેરા વર્ષાબેન આજે મારી નગરપાલિકામાં પ્રમુખ તરીકે નિમણૂક કરેલી છે. તે બદલ હું પાર્ટીના આગેવાનો, આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, શહેર પ્રમુખ પ્રતિકભાઈ વોરા, આગેવાનો આપણા હરિભાઈ ઠુમર તથા બધા ભાઈઓ બહેનોનો હું ખૂબ આભાર માનું છું. જિલ્લા ભાજપ પ્રમુખ તેનો અલ્પેશભાઈ ઢોલરિયાનો, મહામંત્રી રવિભાઈ નો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજરોજ ઉપલેટા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ જે આપેલ વર્ષાબેન ગજેરા પ્રમુખ તરીકે અને જિજ્ઞાબેન વ્યાસ ઉપપ્રમુખ તરીકે, તે તમામ ભારતીય જનતા પાર્ટીના 27 નગરપાલિકાના સભ્યોએ બહુમતીથી, સર્વસંમતિથી ચૂંટીને મોકલેલ છે. આ તક અને આ ઉપલેટા નગરપાલિકાનો ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ વિકાસના કામો થાય એ રીતે અને ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા બને એવા તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો કરશે.